શરૂઆત। રાજ્યમાં ગરમીની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આવે એ પહેલા જ મહત્વપૂર્ણ સમાચાર કલોલથી આવી રહ્યા છે। કલોલમાં ઓઇલના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના બનવા પામી છે, જેને લઈને વાત કરવામાં આવે તો એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નજીકના બિલ્ડિંગ સુધી આગ પ્રસરી ગઈ હોવાની વાત સામે આવી। નજીકમાં આવેલી હોસ્પિટલ અને આસપાસની સોસાયટીઓને પણ ખાલી કરાવી દેવાઈ છે। કલોલના અંબિકાનગરની ઘટના છે। ગાંધીનગર અને કલોલ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે। કલોલના અંબિકાનગરમાં મોડી રાત્રે ઓટો હબ ઓઇલ ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને લઈને વાત કરવામાં આવે તો ઓઇલના જથ્થાને કારણે આગે થોડીક મિનિટોમાં જ સમગ્ર બિલ્ડિંગને લપેટમાં લીધું અને જેને લઈને વાત કરવામાં આવે તો ભીષણ આગનો માહોલ સર્જાયો। આસપાસની હોસ્પિટલ અને સોસાયટીઓ તાત્કાલિક ખાલી કરાવવાના આદેશ કરવામાં આવ્યા, લોકોને બચાવવામાં આવ્યા। સતત 7 કલાકની જહેમત બાદ આગની ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે, જે જાણકારી હાલ પ્રાપ્ત થઈ ગઈ છે। તેને પ્રમાણે ગાંધીનગર અને કલોલ ફાયર ફાઇટર્સ અને ઓએનજીસીની ટીમો આગ ઓલવાએ સતત તેઓ પ્રયત્નશીલ હતા અને જેને લઈને મળતી જાણકારી અનુસાર આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સદનસીબે હજી સુધી કોઈ સત્તાવાર જાનહાનિના સમાચાર નથી, જોકે આગ લાગવાનું કારણ પણ હજી સત્તાવાર રીતે જાણી શકાયું નથી। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે।